હવે હું ને કુલદીપભાઈ નીકળી ગયા હતા દુકાને, કારણ કે આજે બહુ એટલું બધું કંઈ કામ તો છે નહીં. આજે રહેવાનું જ છે, સાંજે સીધું કામ છે. એટલે એક વખત ઘેરે આવવું પડશે, કારણ કે પ્લમ્બર આવવાનો છે. એટલે પ્લમ્બિંગનું કામ માટે એક વખત પાછું 4-5 વાગે ઘેરે આટો મારવા આવવું પડશે એવું છે. મળીએ દુકાને જઈને. જય શ્રી રામ. પહોંચી ગયા હતા દુકાન, કામ પગે લાગીને રાઉન્ડ મારી લઈ દુકાનમાં. શું ચાલે છે? ફેનિલભાઈ ક્યાંક બહાર ગયા લાગે છે, આવશે હમણાં થોડી વારમાં. તો હવે તો કંઈ કામકાજ છે નહીં, પણ હવે આપણે થોડુંક યુટ્યુબમાં જોઈ જાણીએ શું ચાલે છે યુટ્યુબમાં. તો મળીએ આગલા વિડીયોમાં. જય શ્રી રામ. હવે અત્યારે આવવાના હતા પ્લમ્બર, તો હું આવી ગયો તો ઘરે. થોડુંક પ્લમ્બિંગનું કામ દેખાડવાનું હતું. તો હવે અત્યારે લાગી હતી ભૂખ. ટિફિન ઓલરેડી દુકાને રહી ગયું હતું. તો હવે ઘરે આવ્યો હતો તો થોડાક લાડવા ખાઈ લો, અને પછી હમણાં પ્લમ્બર આવે એટલે પ્લમ્બિંગનું કામ બતાવી દઈએ. જય શ્રી રામ. આપણી ચેનલને સબસ્ક્રાઈબ અને ફોલો કરવાનું ભૂલતા નહીં. નાસ્તો કરી લીધો, ત્યાં આવી ગયા હતા પ્લમ્બર. પ્લમ્બરનું કામ પણ જોરદાર હતું. લાઇટ કરી, ક્યાં ઝીણું ઝીણું કાણું પડેલું છે, ક્યાંથી લીકેજ છે. કારણ કે નીચેવાળાની ત્યાં કંઈક લીકેજ પાણી જતું હતું, તો એની ત્યાં પડ્યું હતું ધાબુ. તો ભાઈ એની હથોડા લઈને ક્યાંથી પાણી લીકેજ છે એ બી જોતા હતા, પણ ક્યાંય કંઈ મેળવ્યું નહીં. ભાઈએ કીધું છે કે હવે આમાં થોડુંક કેમિકલ નાખીને આપણે સોલ્યુશન લાવી દઈશું, તો નીચેવાળાની ત્યાં પાણી જશે નહીં. પછી ગયા બાજુની ચોકડીમાંથી, આપણી મેઇન ચોકડી હોય ત્યાં પણ ભાઈ સારી રીતે જોયું. લીકેજ બહુ એટલું કંઈ દેખાતું નહોતું. સ્પેશિયલ લિક્વિડ નાખીને દવડા પૂરાઈ જાય. તો આપણે હવે કેતનભાઈ ઇલેક્ટ્રિશિયન આવી ગયા છે. સાંજના થઈ ગયા છે 7. ભાઈ ઊભા છે અહીંયા, દેખાડી દઈ તમને. હવે કેતનભાઈ ઇલેક્ટ્રિશિયન. હવે તાળું ખોલીને અંદર જઈ અને કામ કરીએ. પછી આગળની બધી કેટલી પ્રોસેસ થાય એ બધી જોઈએ. હવે આજે કેટલું કામ પૂરું થાય એ જોઈ લઈએ. તો હેલો એવરીવન. પહેલાં કરી દઈ દરવાજો બંધ, આ ખોટો અવાજ આવે. તો અહીંયા તો લાઇટિંગ ને બધું થઈ ગયું છે. તો પછી આ બધું થઈ ગયું છે, બધી વસ્તુ લાઇટિંગ ને વાયરિંગ ખેંચાઈ ગયું છે. હવે મેન પાર્ટ છે આપણો આવડો. હવે આજે મોસ્ટલી આ બાજુનું વાયરિંગ છે, લાઇટિંગ છે, એ બધું સેટ કરશું. મળીએ આગલા વિડીયોમાં. હવે મોસ્ટલી આપણી લાઇટો લાગી ગઈ છે. જો આ બાજુ એક લાઇન કમ્પ્લીટ કરી દીધી છે, એક આ બાજુની લાઇન કમ્પ્લીટ હમણાં થઈ જાય. વચ્ચેના હજી થોડીક 5-6 લાઇટ છે, એમાં થોડાક સ્ક્રૂ અલગ જોઈએ છે, કારણ કે ઉપર બીમ આવી ગયો છે એટલે. તો હવે કાલે કેતનભાઈને સ્ક્રૂ લઈને આપશું, ત્યારે આપણે અહીં લાગશે એમાં લાઇટો ને એ બધું. એટલે કાલે લઈને રાખીશું, ત્યારે બીજું કામ થશે. તો ઓલરેડી કેતનભાઈએ તો જમી લીધું છે, અને સાંજના થઈ ગયા છે 11:15. હવે અમારે એકને બાકી છે. તો હવે ઘરે જઈશું, ખાશું, અને પછી વરસાદી ટાઈમ છે એટલે સૂઈ જાઓ. ચાલો મળીએ ત્યારે. હવે શું છે ઘરે જઈને જમવામાં, એ તો ત્યાં જઈને જ ખબર પડશે. સરપ્રાઈઝ જ હોય છે દર વખતે. મળીએ ત્યારે ઘરે જઈને. હવે ઘરે તો પૂગી ગયા છીએ, પણ થઈ ગયા છીએ આપણે ભીના, કારણ કે આવતો તો વરસાદ થોડોક ઝરમરથી થોડોક વધારે આવતો, સમજ્યા? એટલે થઈ ગયા ભીના. કોણ ચાલુમાં ઘટાય એમ હતો ને, એના કરતાં તો દેખાડી દે, કારણ કે હવે નવો થાય નહીં અત્યારે. ચાલો મળીએ પછી. ઘરે પહોંચીને ઘરે હતા ગરમ ગરમ થેપલા અને દહીં. પછી ખાઈને થોડી વાર બેસીને કહ્યું ચાલો હવે વરસાદી માહોલ છે, તો ચા પી આવીએ અને એક લહેર મારી દઈએ. બધાને ગુડ નાઇટ. જય સ્વામિનારાયણ, જય શ્રી રામ, જય માતાજી.